એટલે સ્વામી કે હું કેદોનો વિચાર કરતો હતો, કોણ આવે અને ખાતે જમે કરી દઉં. તો આજ ભૂટકી ગયો, આજથી જે થયું ને એ તારા ખાતામાં જમા. ઓલો હગો તો ને એ બસા લોહી તો વાઢી નીકળે નહીં. એટલે ભાઈ તને ન બોલતા હોય તો સાનમુનું બેહું હતું ને. એ સારા હરિભગત ખબર કે એને સમજ્યા કે સ્વામી કોણ છે અને શું વસ્તુ છે એને કોઈને ખબર નહોતી. એટલે સ્વામીનો કેદોનો રાહ જોતો, કોણ આવે અને કેને ભેટ આપી દઉં. કા ભેટ આપવી પડે ને. તો આજ ભૂટકી ગયો અને આજથી તારે ખાતે ભૌતિક અધ્યાત્મ માર્ગ એની અંદર આપણે ડિટેલમાં ઉતરો. જોયું જેને માટે આપણે 3 દિવસ ફાળવ્યા છે ને એના આપણે ગુણ ગાવાના છે બસ. જેની છત્રછાયાની અંદર જેના આશીર્વાદથી આપણે દરેક પ્રકારે સુખી અને શાંતિ અનુભવીએ છીએ. સુખ, શાંતિ અને આનંદ આ 3 વસ્તુ નોખા છે. સુખ છે શરીર પૂરતું છે, શાંતિ છે ઇન્દ્રિયો મન બુદ્ધિ ચિત્ત એનો વિષય છે, આનંદ છે એ ભગવાનનો છે. તમે કોઈને કેમ છે ભાઈ સુખ છે શાંતિ છે, પણ આનંદ નામનો શબ્દ કોઈ નહીં વાપરે. કારણ ન હોય ક્યાંથી વાપરો? જે દુકાનમાં માલ ન હોય એ કેમ કહેવાય? ભગવાન મળ્યા એનો આનંદ છે. સ્વામીએ સાક્ષાત સીતામાં લખ્યું છે. એટલે સુખ બધા શબ્દ વાપરશે. કોઈ કે શાંતિ છે, છોકરા કયું કરતા હોય, ધંધો સારો હાલતો હોય અને બેઠા બેઠા ખાવાનું હોય, બીજું કે માથાકૂટ કર્યું ન હોય અને એમાં કોઈ સ્વભાવ ન હોય એટલે વાંધો ન આવે. એટલે કેમ છે? શાંતિ છે. બસ બીજું શું હોય એ જોઈને કા. પણ આનંદ એ નામનો શબ્દ એને વિશે તો ભગવાનનો સંબંધ હોય અને ભગવાનનું જો હોય તો જ એ શબ્દ વાપરી શકાય, કે વાપરી ન શકાય. જે હૈયે હોય ને હોઠે આવે કે છે ને, જે અંદર ભર્યું હોય જેવું એ આવવાનું છે. એમ આમાં આનંદ નથી ભર્યો તો ક્યાંથી આવે? કહેજો હાલો. શ્રીજી મહારાજે પરમહંસ બનાવ્યા એની પાછળ શું લખ્યું ખબર છે ને? ગોપાળાનંદ. ગોપાલ વત્તા આનંદ. ગોપાલ એટલે ભગવાન, જેનો મેળ્યો એવા આનંદ છે, એવા ગોપાળાનંદ. હા, શબ્દો છે નોખા પાડો. ગોપ અને આનંદ એટલે ગોપ એટલે કૃષ્ણ પરમાત્મા. જે લ્યો એ સ્વામિનારાયણ ભગવાન લ્યો કે જે લ્યો એનો જે આનંદ છે એવો ગોપાલ આનંદ. નિત્ય આનંદ, નિત્ય આનંદ દરરોજ માટે. નવનીત એટલે માખણ, એનો હંમેશને માટે જન્મ. સાય ફેરવો એટલે માખણ ઉતરે. એટલે એનું નામ શું છે ખબર ને? માખણનું. નિત્યાનંદ, નિત્ય જેને આનંદ છે એવો. જોવા પ્રેમાનંદ, પ્રેમ જેને ભગવાન પ્રીતિ છે એવા પ્રેમાનંદ સ્વામી. જેનો આનંદ છે એવા પ્રેમાનંદ સ્વામી. ખાલી નામ નથી, એની પાછળ ભાવાર્થ છે, એની અર્થ છે. એને અમે પરોક્ષના જો સામે લખ્યું. અનિરુદ્ધ, પ્રદ્યુમન, શંકરસણ આવા નામ લખ્યા. પછી આગળ જતા જાનકીદાસ, જમનાદાસ, હનુમાનદાસ. એટલે જમનાદાસ એટલે ખબર પડે ને? સ્વામીએ બહુ આમ ગંભીરતાથી કીધું. હા, જમનો દાસ એટલે પૂરું થઈ ગયું ને. કા હનુમાનદાસ, ગરીબદાસ આવા નામ લખ્યા. તો સ્વામિનારાયણ ભગવાને જો કળશ ચડાવી દીધો. કળશ ઉપર ધજા, ધજા ફરકે. અને ધજાની અંદર કોણ છે? સેવક હનુમાનજી. ધજા છે ને એમાં સિદ્ધર કેમનું ખબર છે ને? હનુમાનજી છે. ડુંગર લઈને જાય છે. મંદિર એના કરતાં ઘુમટ
એના કરતાં શિખર, એના કરતાં કળશ, અને એના કરતાં ધજા, અને એના કરતાં હનુમાનજી. જેની કોઈ ધજા ફરકે ને ફરતી કોઈ જગ્યા થઈ જાય. કા હનુમાનજીને ધજા જેની કોઈ ફરકે ને ફરતી કોઈ થઈ જાય. જો એટલે આજના દિવસની અંદર આપણા ગુરુવર્ય જોગેશ સ્વામી મહારાજ એના ગુણ ગાયા અને એના વિશેષ 3 લક્ષણો: સુરવીરતા, ભક્ત અને દાતારપણું. દરેક રીતે આપણને મોક્ષ આપ્યો છે એ એની ઉદારતા છે. ભગવાનને માર્ગે ચડાવ્યા, અહીં સુધી પુગાડ્યા હોય તો એની ઉદારતા છે, દાતારપણું છે. એટલે જનની જણતો ભક્ત સુર, દાતાર ન રેજે વાંધણી, મત ગુમાવીશ દૂર. બસ આજે આપણે ગોવિંદના ગુણ ગાયા અને સમય પૂરો થતા આવતીકાલે ગુણ ગાઈશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.